શિક્ષક બનવા માટે આજે રાજ્યભરમાં લેવાશે ટેટની પરીક્ષા। બપોરે 12 વાગે પરીક્ષાની શરૂઆત થશે, જ્યારે 11 વાગ્યાથી ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાશે। સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5ના શિક્ષક બનવા માટે લેવાતી ટીચર એલિજિબિલિટી ટેસ્ટ માટે આ વર્ષે 1,15,000 ઉમેદવારો નોંધાયા છે। ગયા વખત કરતાં આ વખતે ઉમેદવારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે। આ વર્ષે કુલ 1,01,500 ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું, જ્યારે કે વર્ષ 2023માં પરીક્ષા આપવા માટે 87,000 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આથી આ વખતે ટેટ 1 માટે કુલ ઉમેદવારોની સંખ્યા લગભગ 14,000 જેટલી વધુ છે। વિક્રમજનક નોંધણી પાછળનું એક મુખ્ય કારણ શિક્ષણ વિભાગે લીધેલો મહત્વપૂર્ણ નિર્ણય છે, જે મુજબ ટેટ 1ની પરીક્ષામાં પીટીસીના બીજા વર્ષના છાત્રોને લાયક ગણાતા 5,015 જેટલા ઉમેદવારો વધ્યા છે। કુલ નવા રજીસ્ટ્રેશનમાંથી 4,798 ગુજરાતી માધ્યમના છે।